Good morning, dear students of Standard 11. Last time we learnt Unit 2, Read 1, AutoFab Technology. Today we are going to learn Read 2, A Palanpur Youth Reinvents the Humble Watch. આજે આપણે રીડ 2 ભણવા જઈ રહ્યા છીએ, જેમાં પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcase the impossibly futuristic watch gear to the world. પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એ ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી છે. મિસ્ત્રી is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check message with a glance or make conversation 007 style. હવે આ પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમ બૌદ્ધિક ટુકડીનો વડો છે. એણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો છો, તેમજ 007 સ્ટાઇલથી વાતચીત પણ કરી શકો છો. With gear, you are able to make call and receive call without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. અને પ્રણવ મિસ્ત્રી એવું પણ કહ્યું છે કે આ ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોનને બહાર કાઢ્યા સિવાય કોલ કરી શકો અને કોલ મેળવી પણ શકો છો. When he was about 11, he means અહીંયા પ્રણવ મિસ્ત્રી used to say, હું મોટો થઈ બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame, said his father કીર્તિભાઈ. હવે પ્રણવ જ્યારે કે 11 વર્ષનો હતો ત્યારે કહેતો હતો કે હું મોટો થઈ બહુ નામ કમાઈશ, પ્રતિષ્ઠા મેળવીશ, એવું એના પિતા કીર્તિભાઈ મિસ્ત્રીએ કહ્યું. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમને ખબર નથી કે આટલું બધું જલ્દી થઈ જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, બટ ઇઝ IQ power him to first rank in every academic year. He spent as વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. હવે અહીં IQ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોટિયન્ટ, જે બુદ્ધિઆંક માટે શબ્દ વપરાય છે. કે પ્રણવ અન્ય બાળક જેવો જ હતો, પરંતુ એનો બુદ્ધિઆંક ખૂબ જ ઊંચો હતો. પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતે દરેક વર્ષના અભ્યાસક્રમ એને પ્રથમ ક્રમ મેળવતો હતો. તે પછી દરેક બાબતમાં નિપુણ હતો. He was good in every activity, be it studies, music or sports, said proud father. એના પિતાએ ગર્વ અનુભવતા કહ્યું કે દરેક ક્ષેત્રમાં ફર્સ્ટ નંબર આવતો હતો, નિપુણ હતો, અને પછી અભ્યાસ હોય, સંગીત હોય કે રમત ગમે તે હોય, એ પોતે એમાં નિપુણ કળા કેળવતો હતો. બેડમિન્ટનની રમત રમતો હતો. He studied in mother tongue, Gujarati, and later joined નિરમા યુનિવર્સિટી અમદાવાદ for his BE in computer engineering. એણે મૂળ માતૃભાષામાં ગુજરાતીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થવા માટે અમદાવાદની એટલે સ્નાતક એટલે BE બેચલર ઓફ એન્જિનિયરિંગ થવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. He went to complete his post graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and President Award from APJ Abdul Kalam. હવે ઔદ્યોગિક ડિઝાઇનમાં એના અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે IIT મુંબઈમાં પહોંચ્યો, જ્યાંથી તે હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં એને નોકરી મળી અને એને આપણા રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના હાથે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવ્યો. He said, from my engineering in computer science to my master, I work on varied field like interaction design. હવે એણે કહ્યું કે કોમ્પ્યુટરમાં સાયન્સમાં અને એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી જ હું અનુસ્નાતક થયો એવું મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું હતું. હવે એને કેવા ક્ષેત્રમાં કામ કર્યું છે? આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક, કમ્પ્યુટર ગ્રાફિક, SCI, AL, information graphics, embedded systems, social computing, and the list goes on. તો ધીમે ધીમે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક,
કમ્પ્યુટર ગ્રાફિક, SCI, AL, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડ સિસ્ટમ અને સામાજિક કંપની બધી ક્ષેત્રમાં બહુ મેં કામ કર્યું. ધીમે ધીમે મારી યાદી ચાલતી જ રહેશે. I explore the field with different projects and research papers. Here are some of my project in view. મેં જુદા જુદા પ્રોજેક્ટો અને સંશોધન લેખો ઘણા ક્ષેત્રો તપાસ્યા અને મેં જે હાથ ધરેલા પ્રોજેક્ટ જે છે એ સંક્ષેપમાં વર્ણવ્યું છે. મારો પહેલો પ્રોજેક્ટ છે ટેલીટચ. ટેલીટચ એટલે કે સ્પર્શ દર. લેટ યુ ટચ અને કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ ટેલીટચની મદદથી તમે દૂરની વસ્તુને સ્પર્શ કરી શકો છો અને નિયંત્રણ કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન કેમેરા and control everything you see on the screen by touching it. એટલે કે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુનું તમે નિયંત્રણ કરી શકો છો. Now you can interact with your appliance from a distance in a fun way. TV, alarm, music player, open the door, turn on the light just by touching it on screen. હવે બીજી પ્રતિક્રિયા. હવે તમે તમારા ઉપકરણો દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. માત્ર સ્ક્રીનને અડકવાથી તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ વગેરે ક્રિયા કરી શકો છો આ ટેલીટચની મદદથી. ઇટ્સ સિમ્પલ, બહુ સરળ છે. ટેલીટચ લેટ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ. તમે ટેલીટચથી તમને દૂરની સ્ક્રીન પરના સ્પર્શથી તમારી દુનિયાના સાથે તમે પ્રત્યાયન કરી શકો છો. પ્રત્યાયન કરી શકો એટલે અરસપરસ ઇન્ટરેક્ટ ક્રિયા કરી શકો છો. હવે બીજું છે સ્પર્શ. લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the another digital device by simple touch gesture. હવે સ્પર્શ પ્રત્યક્ષીકરણ મીડિયાને સ્પર્શ ચેષ્ટાના માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. દાખલા તરીકે આપણે જેન્ડરમાં એક જેન્ડરમાંથી બીજા જેન્ડરમાં જે માહિતી લઈએ છીએ ને એનો ટેલીટચ સ્પર્શ કહેવાય. ટચ whatever you want to copy from laptop, TV, સ્માર્ટફોન, ઈ બુક, રીડર વગેરે વગેરે. તમે તમારું લેપટોપ હોય, ટીવી હોય, સ્માર્ટફોન હોય, ઈ રીડર બુક વગેરેમાંથી કંઈ પણ માહિતી એક બીજી જગ્યાએ મોકલવા માંગતા હો તો સ્ક્રીન દ્વારા તમે સ્પર્શ કરી શકો છો. નેક્સ્ટ, નાઉ ઇટ ઇઝ સેવ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને તમારામાં ઉપકરણ જે છે એ ઉપકરણમાં સાચવી પણ શકાય છે. મોબાઈલ હોય, લેપટોપ હોય, ટીવી, જો કોઈ પણ એમાં. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમે તમારા પ્રત્યક્ષ તમારા ઉપકરણ સાચવી ત્યારબાદ તમે જે વિગત ચોંટાડવા કે બીજી કાંઈ લઈ જવા માંગતો એ પ્રયુક્તિને સ્પર્શ કરી શકો છો. સ્પર્શ યુઝ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, ફ્રોમ વેર અને વેર ટુ પાસ ઇન. હવે સ્પર્શ દ્વારા તમારી પાસે જે કંઈ નકલ કરવી હોય કે જ્યાંથી નકલ કરવા મોકલતા હોય કે કોઈને મોકલવા માંગતા હોય બાબતને સ્પર્શ આધારિત ચિહ્ન તરીકે તમે વાપરી શકો છો. હવે ત્રીજું છે સનફ્લાવર. લેટ્સ યુ ટ્રેક ધ સન. આપણે સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. અહીંયા આપણે ખરો સૂર્ય નથી પણ આ કૃત્રિમ બનાવેલી સૂર્યમુખીનું ફૂલ છે. વિથ સિમ્પલ ઓપ AMP 741 સર્ક્યુલેટરી અને ફોટો સેન્સર હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન. એટલે આ સૂર્યમુખી જે કૃત્રિમ છે એણે સાદા ઓપ AMP 741ની સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે જે સૂર્યમુખીનો માર્ગ દર્શાવે છે. છતાં આ પાસેથી વિભાવના અને અસરકારક તે પેનલ રજૂ કરી શકે. તો લેટર concept was very efficiently used in solar panel and is instituted as the panel could get most efficient angle each time. હવે જેથી દરેક સમય આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે અને તમે સૂર્યની સામે રહી શકો છો. હવે સિક્સ સેન્સ આપણે નહીં કીધું છઠ્ઠી ઇન્દ્રિય, સિક્સ સેન્સ કહેવાય. ઇઝ અ વિયરેબલ જેસ્ચર interface that augment the physical world around us with digital information and lets us use natural and gesture to interact with that information. હવે આ સિક્સ સેન્સ એ આપણા હાવભાવ સંચાલિત પહેરી શકાય ઘરેણું, કોઈકને ગળામાં ડોક્યું હોય, કોઈના હાથમાં બ્રેસલેટ હોય,
કે પટ્ટો પહેર્યો, એ બધું એક પ્રકારનું પહેરી શકાયું છે, જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે અને માહિતી આદાન પ્રદાન કરવા માટે આપણી સ્વાભાવિક હાથથી જ કરતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. બાય યુઝિંગ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર mounted in a pendant like wearable device. Sixth sense sees what you see and virtual argument and surface or object we are interacting with. હવે તમે જે ગળામાં જે ડોક્યુ પહેર્યું હોય, કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલો હોય, હવે લટકણિયા જેવા તમે પહેરી શકાય ઘરેણાનો ઉપયોગ કરીને તમે તે જુઓ છો તો સિક્સ સેન્સ એ જોઈ શકે છે. એટલે સિક્સ સેન્સની મદદથી આપણે ક્રિયા કરી શકીએ છીએ. It projects information into surface, walls and physical objects around us and let us interact with projected information through natural hand gesture, arm movements or our interaction with object itself. હવે બીજું કે તમારી સપાટી સાથે ઇલેક્ટ્રિક ગેજેટ જે આદાન પ્રદાન કરતા હોઈએ અને તમે જે જોઈ શકો અને માહિતી ઉમેરી પણ શકો છો અને આ માહિતીને તમે ભૌતિક વસ્તુ પર પ્રતિબિંબ પાડી શકે. હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન જે તે વસ્તુ વ્યવહારથી આ રીતે સાફ પાડી અને આદાન પ્રદાન કરી શકાય છે. સિક્સ સેન્સ attempt free information from confines, be seamlessly integrating it with reality and thus making the entire world you computer. હવે સિક્સ સેન્સની મદદથી આપણી માહિતી જ્યાં સંગ્રહ કરેલી હોય એને સાતત્યપૂર્ણ સાચવી અને વાસ્તવિક રીતે અનુબંધ રીતે ગોઠવી પણ શકાય છે અને મુક્ત પણ કરાય છે. આ રીતે કોમ્પ્યુટરમાં રૂપાંતરિત જે માહિતી છે એ સમગ્ર વિશ્વની સાથે તમને સાંકળી શકે છે અને દુનિયાનો તમારી મુઠ્ઠીમાં, એવું કહેવાય છે કે દુનિયા કર લો મુઠ્ઠીમાં. આ શિક્ષણ, સનફ્લાવર, સ્પષ્ટ અને ટેલિગ્રામ વિવિધ ટેકનોલોજી જે પ્રણવ મિસ્ત્રી બતાવી છે એના દ્વારા આપણે દુનિયાને ઓળખી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે રીડ 2 જોયું, પાલનપુર U3 યુનિવર્સ ધ હમ્બલ વોચ. હવે આનો સ્પેલિંગો મોકલી આપીશ જે તમારે 5 વગર